Okay, friends, today lecture number 7. Okay, okay, last time solubility, solid solute, liquid solvent, gas solute and liquid solvent બંને માટેની solubility કોને કહેવાય, સેચ્યુરેટેડ સોલ્યુશન કોને કહેવાય, ક્રિસ્ટલાઇઝેશન, ડિસોલ્યુશન, બધા જ ટર્મ્સ આપણે સમજ્યા. સોલ્યુબિલિટી પર કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એ ફેક્ટર્સની પણ આપણે ચર્ચા કરી. એન્ડ એટ લાસ્ટ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ gaseous solute in a liquid solvent એન્ડ એના ઉપર કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે એની આપણે લાસ્ટ ટાઈમે આપણે ડિસ્કશન કરતા હતા. એમાં મેં તમને ત્રણ ફેક્ટર્સ કહ્યા હતા. ફર્સ્ટ ફેક્ટર હતું એનું નેચર ઓફ સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ, સેકન્ડ હતું ટેમ્પરેચર એન્ડ થર્ડ હતું પ્રેશર. ઓકે, સો આપણે લાસ્ટ ટાઈમે પ્રેશરની ચર્ચા કરતા હતા. પ્રેશરની અંદર મેં તમને કહ્યું હતું કે એઝ ધ પ્રેશર ઇન્ક્રીઝ of the gas, then the solubility of the gaseous solute is increased in the liquid solute. Okay, so એના માટેનો જ આપણે એક હેનરી લો, હેનરી નામના સાયન્ટિસ્ટે એનો એક લો આપ્યો છે. એ હેનરી લોની જ આપણે છેલ્લે ચર્ચા કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમે જોયું હતું કે પ્રેશરનું જે ફેક્ટર છે એ પ્રેશરનું ફેક્ટર્સ હાઉ ઇટ ઇઝ અફેક્ટ. તો આપણે તમને એક ફિગર દોરીને સમજાવ્યું કે એઝ વી ઇન્ક્રીઝ ધ પ્રેશર ધ સોલ્યુબિલિટી વિલ ઇન્ક્રીઝ. તો સૌથી પહેલો સ્ટડી આ રીતે પ્રેશર ઇન્ક્રીઝ કરવાથી એની સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય. આનો સૌથી પહેલો સ્ટડી કોને કર્યો હતો? તો હેનરી નામના સાયન્ટિસ્ટે કર્યો હતો. એન્ડ એ હેનરી નામના સાયન્ટિસ્ટે ગેસિયસ સોલ્યુટનું કેટલું સોલ્યુશનની અંદર અથવા લિક્વિડની અંદર કેટલી સોલ્યુબિલિટી એની જોવા મળે છે, કેટલું તમે પ્રેશર આપો અને એની સોલ્યુબિલિટી કેટલી થાય, એના સૌથી પહેલો એનો સ્ટડી હેનરી નામના સાયન્ટિસ્ટે કર્યો. એન્ડ એ સ્ટડીના આધારે એને આખો એનો લો રજૂ કર્યો, ધેટ ઇઝ કોલ્ડ એઝ a હેનરી લો. ઓકે, સો વોટ ઇઝ હેનરી લો? ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે કમ્પલસરી પ્રિપેર કરવાનો, બરાબર. હેનરી લો નું ડેરિવેશન આવશે, એની એપ્લિકેશન્સ આવશે એન્ડ હેનરી લોના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આવશે. આપણે બધું જ એકી સાથે લઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, હેનરી વોઝ ધ ફર્સ્ટ ટુ ગીવ અ ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ between pressure and solubility of a gas in a solvent which is known as a Henry. સૌથી પહેલા હેનરીએ ક્વોન્ટિટેટિવ રિલેશન કોની વચ્ચે? પ્રેશર એન્ડ સોલ્યુબિલિટી ઓફ અ ગેસ, ગેસનું પ્રેશર એન્ડ એ ગેસની સોલ્વન્ટમાં કેટલી સોલ્યુબિલિટી થાય એનું સૌથી પહેલા ક્વોન્ટિટેટિવ રિલેશન કોણે આપ્યું આપણને? તો હેનરી નામના સાયન્ટિસ્ટે આપ્યું. એન્ડ એને જે સ્ટેટમેન્ટ આપ્યું ધેટ ઇઝ કોલ્ડ એઝ a હેનરી લો. સો વોટ ઇઝ હેનરી લો? હેનરી લો ઇઝ at a constant temperature the solubility of a gas in a liquid is directly proportional to the partial pressure of a gas present above the surface of liquid or a solution. શું કહે છે આપણને કે at a constant temperature constant રાખવાનું. at a constant temperature the solubility of a gasની liquid solvent ની અંદર solubility એ કોની સાથે રિલેટેડ છે? તો solubility of a gas in a liquid is directly proportional to the partial pressure. તમે કેટલું પાર્શિયલ પ્રેશર આપો છો એ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ એની સાથે સીધી રિલેટેડ છે કે જે આપણે લિક્વિડની સરફેસ ઉપર કેટલું પ્રેશર આપીએ છીએ. ઇટ મીન્સ એઝ વી ઇન્ક્રીઝ ધ પ્રેશર ધ સોલ્યુબિલિટી વિલ increase. Okay, it is a directly proportional to the pressure of that gas molecules. Okay, so as the partial pressure increase, solubility will also increase. તો આ પ્રમાણે આ હેનરીનો નું સ્ટેટમેન્ટ આપણને આ પ્રમાણે આપ્યું છે. નાઉ તમે એને જ્યારે આપણે કેલ્ક્યુલેશનમાં યુઝ કરવો હોય તો તમારે સોલ્યુબિલિટીને કોઈ એક પ્રોપર મેઝરની અંદર એટલે કે પ્રોપર યુનિટની અંદર આપણે લેવો પડે. એન્ડ ગેસના પ્રેશરને પણ આપણે પ્રોપર યુનિટની અંદર આપણે લઈએ. તો જો આપણે સપોઝ ઇફ યુ યુઝ ધ મોલ ફ્રેક્શન
જો તમે સોલ્યુબિલિટી છે એને મોલ ફ્રેક્શન ની અંદર મેઝર કરો તો if we use the mole fraction of a gas in a solution as a measurement of the solubility, it means કે જો આપણે સોલ્યુશન ની અંદર ગેસિયસ સોલ્યુટ કેટલું ડિસોલ્વ થાય છે એની જે સોલ્યુબિલિટી છે એ સોલ્યુબિલિટી ને આપણે જો મોલ ફ્રેક્શન માં લઈએ then it can be said that, તો આપણે એનો રૂલ્સ કેવી રીતે લખી શકીએ તો mole fraction of a gas in the solution is proportional to the partial pressure of the gas over the solution. તો આપણે જે સોલ્યુબિલિટી છે એ સોલ્યુબિલિટી ને આપણે એના રૂલ્સ માં શું કહ્યું કે સોલ્યુબિલિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ. જો તમે સોલ્યુબિલિટી ને મોલ ફ્રેક્શન માં લો તો આપણે એવું કહી શકીએ કે મોલ ફ્રેક્શન ઓફ અ ગેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ. ઓકે, સો એને તમે સિમ્બોલિક લેંગ્વેજ માં લખો તો P proportional to X, where P is the partial pressure of gas and X is a mole fraction of a gas. So P proportional to X means partial pressure is directly proportional to the mole fraction. Proportionality remove કરીએ તો એનો કોન્સ્ટન્ટ આપણે KH અહીં મૂકીએ તો P is equal to KH into X, where P is a partial pressure of a gas, KH is a Henry constant and X is a mole fraction of a gas. Okay, so આ પ્રમાણે હેનરી નું જે રિલેશન છે એ રિલેશન આપણે આ પ્રમાણે આપી શકીએ. નાઉ આ રિલેશન ની અંદર જો આપણે આ રિલેશન નો ગ્રાફ પ્લોટ કરીએ તો આ રિલેશન નો જો તમે ગ્રાફ પ્લોટ કરો અને જો તમે y એક્સિસ ઉપર પ્રેશર લો એન્ડ x એક્સિસ ઉપર તો મોલ ફ્રેક્શન લો એન્ડ જો બંનેની વેલ્યુ મેઝર કર્યા પછી જો બંનેની વેલ્યુને આપણે આ પ્રમાણે ગ્રાફની અંદર પ્લોટ કરીએ તો ઓલવેઝ we can get a straight line. Straight line, what is indicated? It will indicate the relation between the pressure and mole fraction is a directly proportional. Okay, so અહીં તમને directly proportional નું રિલેશન આપે છે જેના કારણે આપણને જે એનો ગ્રાફ છે એ ગ્રાફ કેવો મળે છે આપણને તો સ્ટ્રેટ લાઈન. નાઉ આ સ્ટ્રેટ લાઈન ગ્રાફની અંદર kh ની વેલ્યુ જો તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો ફ્રેન્ડ્સ યાદ રાખજો જો તમે આ ગ્રાફનો સ્લોપ લઈ લો જો આ ગ્રાફનો તમે સ્લોપ લેશો તો સ્લોપ will give the value of kh. Slope will give the value of kh and unit of kh is a bar. What is bar? It is measured in a bar unit. The kh is a constant. Here it is used as a constant, but it is not a permanently constant. Why? Because the value of kh will vary with the gas. Gas जो change થાય suppose તમે નાઇટ્રોજન લો હાઇડ્રોજન લો કાર્બન ડાયોક્સાઇડ લો તો the value of kh will change. સેમ એક પ્રમાણે જો એકના એક ગેસ હોય તો as the temperature change the value of kh also change. ગેસ જો એના એ રાખો suppose n2 છે n2 ને 273 કેલ્વિને તમે kh ની વેલ્યુ માપો 293 કેલ્વિને માપો તો as the temperature change the value of kh also change. So kh છે એ પરમેનન્ટ કોન્સ્ટન્ટ નથી. kh ની વેલ્યુ છે એ ગેસ ચેન્જ થાય તો પણ ચેન્જ થશે એન્ડ જો ટેમ્પરેચર ચેન્જ થાય તો પણ kh ની વેલ્યુ છે એ ચેન્જ થશે. ઓકે, નાઉ એને જો અહીં તમને આપેલું છે કે ડિફરન્ટ ગેસીસ હેવ અ ડિફરન્ટ kh વેલ્યુ એટ ધ સેમ ટેમ્પરેચર. સેમ ટેમ્પરેચર એ ડિફરન્ટ ગેસીસ માટે ડિફરન્ટ હોય એન્ડ એઝ ધ સેમ ગેસ માટે ડિફરન્ટ ટેમ્પરેચર એ પણ ડિફરન્ટ હશે. નાઉ ટેમ્પરેચર એન્ડ kh વચ્ચે શું રિલેશન છે તો ફ્રેન્ડ્સ યાદ રાખજો as the temperature increase the value of kh also increase and what is the relation between the kh and solubility? So as the kh increase the solubility decrease. Okay, so આ પ્રમાણે અહીં રિલેશન આપ્યું છે કે temperature and kh both are in a directly proportional. It means that temperature increase the value of kh also increase and the solubility of the gas will be decrease. Okay, so temperature increase થાય તો kh increase થાય and solubility શું થશે તો decrease થશે. તો આ પ્રમાણે આપણે હેનરી લો છે એ હેનરી લો નું આપણે ડેરિવેશન આપી શકીએ. અહીં બુકની અંદર આપણને એક ટેબલ આપ્યું છે. આ ટેબલની અંદર જો આ ટેબલની અંદર તમને kh ની વેલ્યુ
આ ટેબલની અંદર આપણને જે KH ની વેલ્યુ આપી છે એ KH ની વેલ્યુમાં જો દરેક ગેસ માટે KH ની વેલ્યુ છે ચેન્જ થશે. સપોઝ અહીં જો હિલિયમ છે, હિલિયમ માટે 293 કેલ્વિન 144.97 છે KH. સો H2 માટે જો 293 કેલ્વિન ટેમ્પરેચર એ 69.16 થઈ. N2 માટે 293 કેલ્વિન એ 76 થઈ ગયો. ઇટ મીન્સ કે દરેક ગેસ માટે KH ચેન્જ થાય. પછી જો અહીં સેમ ગેસ છે બટ સેમ ગેસ માટે ટેમ્પરેચર ડિફરન્સના કારણે અહીં 293 કેલ્વિન છે તો 76 છે, બટ 303 કેલ્વિન એ કેટલો થઈ ગયો? ડબલ એડ થઈ ગયો. ઇટ મીન્સ કે જો ગેસ સેમ હોય તો ટેમ્પરેચર ચેન્જ થવાના કારણે ધ વેલ્યુ ઓફ KH વિલ ચેન્જ. ઓકે, સો આ પ્રમાણે KH ની વેલ્યુ છે એ ગેસ ચેન્જ થવાના કારણે પણ ચેન્જ થાય એન્ડ સેમ ગેસ માટે ટેમ્પરેચર ચેન્જ થવાના કારણે પણ એ ચેન્જ થશે. ઓકે, સો આ પ્રમાણે KH ની વેલ્યુ છે ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહેતી. નાઉ એક એ રીઝન આપ્યું છે કે ધ એક્વેટિક સ્પીસીઝ છે. એક્વેટિક સ્પીસીઝ એ વોર્મ વોટર કરતાં કોલ્ડ વોટરની અંદર વધુ કમ્ફર્ટેબલ હોય. હવે એક રીઝન તમને આપ્યું છે કે aquatic species is a more comfortable in a cold water rather than warm water. Why? Because of aquatic species છે એ પોતાની રેસ્પિરેટરી સિસ્ટમની અંદર સામે યુઝ કરે છે તો વોટરની અંદર ડિઝોલ્વ ઓક્સિજન. બટ આપણે જાણીએ છીએ કે એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ મીન્સ કે વોર્મ વોટર એનું ટેમ્પરેચર કોલ્ડ વોટર કરતાં હાઈ હોય. સો એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ the solubility of oxygen will decrease into the solution. So warm water ની અંદર ઓક્સિજન કન્ટેન્ટ છે એ કોલ્ડ વોટર કરતાં કેવું હોય છે? ઓછું હોય. અને ઓછું હોવાના કારણે ઓલવેઝ એક્વેટિક સ્પીસીઝ છે એ કોલ્ડ વોટરની અંદર એ રહેવાનું વધુ પસંદ કરે છે. અને માટે જ દરિયાની અંદર તમે જુઓ, દરિયાની અંદર મોસ્ટલી જેટલા પણ એક્વેટિક સ્પીસીઝ છે, જેટલા પણ દરિયાઈ જે પ્રાણીઓ છે એ બધા જ છે એ દરિયાની અંદર ઊંડે રહે છે. Why? Because there is a temperature low હોય જેના કારણે એની અંદર ઓક્સિજનનું પ્રપોર્શન છે એ પ્રોપર અમાઉન્ટમાં હોય છે. ઓકે, ઉપરની સાઈડે આવે તેમ તેમ વોટર છે વોર્મ થતું જાય જેના કારણે ઓક્સિજન કન્ટેન્ટ શું થાય? ડિક્રીઝ થાય. અને માટે આવું તમને જોવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલી મેટર્સ તમારે હેનરી લોમાંથી પ્રિપેર એકદમ સિમ્પલ છે, તમને એકદમ ઇઝીલી આવડી જશે. ચલો હવે આના પછી આપણને બુકની અંદર હેનરી લોના કેટલાક એપ્લિકેશન્સ આપેલી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ આપણે કમ્પલસરી પ્રિપેર કરવાની. તો એપ્લિકેશનની અંદર એ પણ હું સાથે લઈ લઉં છું, એપ્લિકેશન ઓફ અ હેનરી લો. બરાબર, એની એપ્લિકેશન ચલો અહીં એપ્લિકેશનની અંદર આપણે 3 એપ્લિકેશન્સ આપેલી છે. ફર્સ્ટ એપ્લિકેશન છે to increase the solubility of CO2 in a soft drinks and soda water. The bottle is sealed under high pressure. હવે જો આપણે સોડા વોટરની લારી ઉપર તમે સોડા વોટર કદાચ પીધો હશે. હવે એ સોડા વોટર છે એ સોડા વોટરની અંદર તમે પણ જોયું હશે કે સૌથી પહેલા સોડા વોટર વાળો શું કરે છે તો એક બોટલની અંદર પાણી ભરશે અને એ પાણી ભરી અને એને એ CO2 એનું જે એક મશીન હોય છે કે જે મશીનમાં CO2 પાસ કરવા માટે એ આપણી બોટલની અંદર નાખશે અને પછી એ બંધ કરી અને એ પ્રેશરથી CO2 છે એ CO2 ને એની અંદર દાખલ કરે છે. તો એ CO2 ને કેટલો દાખલ કરે છે એના માટે પ્રેશર ગેજ મૂકેલું હોય અને એ પ્રેશર ગેજ ઉપર એક કાંટો જોઈ લે તો ભાઈ 150 ઉપર કે 200 પ્રેશર ગેજ ઉપરનો કાંટો આવે એટલે CO2 ને તરત જ કાઢી લેશે. Why? Because of એટલા સુધીનો કાંટો આવે એટલું પ્રેશર મેન્ટેન કરે એટલે જેટલા CO2 ના મોલ્સ ફ્રેક્શન છે અથવા તો મોલ્સ છે એ તમારા વોટરની અંદર ડિઝોલ્વ થવા જોઈએ એટલા ડિઝોલ્વ થઈ જાય. પછી એનાથી વધારે તમારે એને પ્રેશર ના રખાય. કેમ? કારણ કે જો વધુ ડિઝોલ્વ થઈ જાય તો આપણે જાણે કે CO2 છે વોટરની અંદર ડિઝોલ્વ થાય તો વોટર કયું એસિડ બનાવી દે તો કાર્બોનિક એસિડ બનાવી દે અને એ કાર્બોનિક એસિડ જો તમે પીઓ તો શું થાય તો એસિડિટીનો પ્રોબ્લેમ થાય. એન્ડ માટે અહીં એ કેટલો CO2 ડિઝોલ્વ કરવો, કેટલા મોલ એના ડિઝોલ્વ કરવા એનો આધાર કોના ઉપર છે તો એ કેટલું પ્રેશર મેન્ટેન કરે છે એ પ્રેશર ઉપર છે. અને માટે એ પ્રેશરના આધારે એની અંદર ડિઝોલ્વ થાય એટલા માટે ભલે એને લારીવાળાને ખબર ના હોય કે આપણે હેનરી લોનો યુઝ કરીએ છીએ બટ
ત્યાં હેનરી લો ઓબે થાય કે કેટલું પ્રેશર મેન્ટેન કરીએ તો આટલા CO2 ના મોલ છે એ એની અંદર ડિઝોલ્વ થાય. તો આ એની પહેલી એપ્લિકેશન છે. ઓકે, તો ફર્સ્ટ એપ્લિકેશન એની સોડા વોટર ઓર બેવરેજીસ ની અંદર જે આપણે ગેસ ડિઝોલ્વ કરીએ એ ગેસના ડિઝોલ્યુશન. સેકન્ડ એપ્લિકેશન તમને આપી છે સ્કુબા ડાઈવર માટે, કે સ્કુબા ડાઈવર છે જ્યારે પણ દરિયાની અંદર જાય છે, એ દરિયાની અંદર જાય છે ત્યારે એ પોતાની સાથે એક ગેસ સિલિન્ડર ઓક્સિજનના બોટલ એની સાથે પાછળ બાંધીને જાય છે. બટ શું થાય છે, એ જ્યારે પણ અંદર જાય ત્યારે શું થાય તો જેટલા ઊંડાઈ જાય એટલું વોટરનું પ્રેશર એની ઉપર આવે છે. એટલા માટે તમે જેટલું ઇઝીલી એટમોસ્ફિયરમાંથી એર ઇન્હેલ કરી શકો છો એટલું ઇઝીલી અંડર વોટર છે ઇન્હેલેશન થાય નહીં. તો એના માટે શું કરવું પડે, એના માટે એ જે બોટલ લઈને જાય છે એ બોટલમાંથી પ્રેશરથી ગેસ છે એ એની બોડીની અંદર દાખલ કરે. એન્ડ એ પ્રેશરથી જે ગેસ દાખલ કરે છે એ ગેસમાં ઓક્સિજન તો હોય જ, બટ ઓક્સિજન સાથે નાઇટ્રોજન ગેસ પણ એની સાથે ભરેલો. એન્ડ એ નાઇટ્રોજન શું કરે છે, તો એ નાઇટ્રોજન છે ઓક્સિજનને આપણા બોડીની અંદર દાખલ થવા માટે પ્રેશર, એન્ડ એ પ્રેશર છે એ પ્રેશર મેન્ટેન હોવું જોઈએ. કેમ? કારણ કે કેટલો ગેસ અંદરની અંદર આપણા ઓક્સિજનના કેટલા મોલ્સ આપણા બોડીની અંદર ડિઝોલ્વ થાય એનું પ્રેશર છે પહેલેથી નક્કી કરેલું હોય. ભાઈ આટલું પ્રેશર તમે મેન્ટેન કરો તો એટલા ઓક્સિજનના મોલ છે આપણા બોડીની અંદર મેન્ટેન થઈ જશે. એટલે એ પ્રમાણે એ પ્રેશર મેન્ટેન કરવા માટે પણ હેનરી લો છે એનો યુઝ કરવો જોઈએ. ત્યાર પછી શું થાય કે એ સપોઝ તમે ઓક્સિજન છે એ ઓક્સિજન જ્યારે બોડીની અંદર ઇન્હેલ થાય સેમ ટાઈમે નાઇટ્રોજન ગેસ પણ એ સાથે સાથે આપણા બોડીની અંદર જાય છે અને બોડીની અંદર જઈને આપણા બ્લડની અંદર એ પણ ડિઝોલ્વ થઈ જાય છે. એન્ડ જ્યારે જે સ્કુબા ડાઈવર છે એ ઉપર આવે છે સરફેસ ઉપર દરિયામાં, એ સરફેસ ઉપર આવે એટલે એની અંદરની જે નર્વસ સિસ્ટમની અંદર જે બંને ગેસીસ જે ડિઝોલ્વ થઈ ગયા છે એ ગેસીસ છે પાછા રિલીઝ થાય. એટલે આ પ્રેશરથી આપણે જેટલા ડિઝોલ્વ કર્યા હોય એ રિલીઝ થાય. એમાં ઓક્સિજન તો જો કે ડિઝોલ્વ થાય પણ જે નાઇટ્રોજન છે રિલીઝ થાય. એન્ડ સમ ટાઈમ એ વખતે ઘણી વખત શું થાય કે એના બબલ્સ બ્લડની અંદર બને એન્ડ એ બબલ છે ઘણી વખતે આપણી જે અંદર જે કેપિલરી ટ્યુબ છે આપણી જેની અંદરથી આપણી સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન થાય એ ઘણી વખતે બ્લોક કરી દે. અને બ્લોક કરી દે એ વખતે ઘણું બધું એ પેઇનફુલ પણ હોય અને ઘણી વખતે એ વેરી ડેન્જરસ ફોર લાઈફ. ઓકે, એટલે આવો પણ પ્રોબ્લેમ આના કારણે જોવા મળે છે. અને માટે અત્યારે શું કરવામાં આવે છે, અત્યારે એ જે સ્કુબા ડાઈવર જે બોટલ લઈને જાય છે એ બોટલની અંદર વધુ પડતું નાઇટ્રોજન ભરવામાં આવતું નથી, બટ એની સાથે હિલિયમ ગેસ, નાઇટ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ ત્રણનું મિક્સર કરવામાં આવશે. અહીંયા આપણને એનું પ્રપોર્શન આપ્યું છે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન એન્ડ 32.1% ઓક્સિજન. આ ત્રણનું મિક્સર બોટલની અંદર પ્રેશરથી ભરવામાં આવે જેથી એ જ્યારે સ્કુબા ડાઈવર અંદર જાય એટલે બાકીના બે ગેસીસ છે જે ઇનર્ટ ગેસીસ છે તે ઓક્સિજનને પ્રેશર કરી તે આપણા બોડીની અંદર દાખલ કરશે. તો આ પ્રમાણે અહીં પણ હેનરી લો છે એ હેનરી લોનો યુઝ તમને જોવા મળશે. એન્ડ લાસ્ટ યુઝ છે કે એટ અ હાઈ એલ્ટિટ્યુડ, ઇટ મીન્સ કે જે પર્વતારોહકો જે પર્વત ઉપર ચડવાવાળા માણસો છે, માઉન્ટેન ચડવાવાળા માણસો, સપોઝ આજે હિમાલય ઉપર જે લોકો રોક ક્લાઇમ્બિંગ કરતા હોય એ લોકો પણ એટ અ હાઈ એલ્ટિટ્યુડ માટે જવાનું હોય તો એની સાથે પણ એ લોકો ગેસ બોટલ રાખે છે. કેમ? બીકોઝ ઓફ આપણે જાણીએ છીએ કે સી લેવલ કરતો તમે જેમ જેમ હાઈટ ઉપર જાઓ તેમ તેમ ડેન્સિટી ઓફ એર વિલ બી ડિક્રીઝ એન્ડ ઓલ્સો ધ પ્રેશર ઓફ ઓક્સિજન વિલ બી ડિક્રીઝ, જેના કારણે તમને એકદમ હાઈટ ઉપર જતા હો તો તમને શ્વાસ લેવામાં શું થાય તો પ્રોબ્લેમ થાય. તો એ ટાઈમે તમારા સાથે જે ગેસના બાટલા છે ઓક્સિજનના, એ ઓક્સિજનના બાટલામાંથી એટલું પ્રેશર મેન્ટેન કરવામાં આવે કે જેથી તમને જે જરૂરી ઓક્સિજન છે એ જરૂરી ઓક્સિજન છે એ આપણને એ ગેસથી મળી રહે. જેટલા મોલ્સ તમારા બોડીની અંદર જરૂર હોય એટલા મોલ્સ એ પ્રેશર કરશે એટલા મોલ્સ આપણા બોડીની અંદર આવી જાય એટલે આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બાકી જો તમને પ્રોપર ઓક્સિજન ના મળે, ઓક્સિજનનો સોર્સ ના મળે તો કેટલા પ્રોબ્લેમ થાય. કેવા પ્રોબ્લેમ થાય તો જો એની અંદર પહેલું તો તમને લો બ્લડ ઓક્સિજન કોઝિસ ક્લાઇમ્બર ટુ બીકમ અ વીક એન્ડ અનેબલ ટુ થિંક ક્લિયરલી. તમે વીક બની જાઓ, તમે કોઈ થિંકિંગ ના કરી શકો, એકદમ તમને ખબર જ ના પડે શું કરવું શું નહીં, તમે વિચારી જ ના શકો. આ પોઝિશનને ઘણી વખતે એનોક્સિયાની પોઝિશન પણ કહેવામાં
તો આ પ્રમાણે આ પણ એનો એક પ્રોપર યુઝ છે. તો સ્કુબા ડાઈવર, હાઈ એલ્ટિટ્યુડ પર જવાવાળા માણસો એન્ડ બેવરેજીસ, જે કોલ્ડ ડ્રિંક્સ છે, બેવરેજીસની અંદર જે ગેસીસનું આપણે ડિઝોલ્વ કરીએ છીએ એ બધાની અંદર હેનરી લો છે, એ હેનરી લો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આ પ્રમાણે વોટ ઇઝ આ હેનરી લો, વોટ ઇઝ ઇટ્સ એપ્લિકેશન બુકમાં આપી છે, બુકમાંથી બેઠી એપ્લિકેશન ત્રણે ત્રણ લખી દેવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, કમ્પલસરી કરવાનો. પાછળનું જે ટેબલ આપ્યું છે કે કેટલો ગેસ, એનો pH કેટલો છે, વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, જોઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, હવે હેનરી લો ના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય, કઈ રીતે આપણે સોલ્વ કરવાના, એકદમ સિમ્પલ છે. ખાલી તમારે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણે સમજી લેવાનું. એક જ આપણું જે ફોર્મ્યુલા છે P = KH × X, આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો અને તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. સપોઝ ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે, કેલ્ક્યુલેટ ધ સોલ્યુબિલિટી ઇન મોલ ફ્રેક્શન at 300 Kelvin temperature. The partial pressure of the Cl2 gas in water is at 2.5 to 10⁻⁸ bar and value of Kh is equal to 7.1 into 10⁻⁴ bar. ફ્રેન્ડ્સ, અહીં તમને શું આપેલું છે અને તમારે શું કેલ્ક્યુલેટ કરવું છે? તો તમારે કેલ્ક્યુલેટ શું કરવું છે? તો મોલ ફ્રેક્શન ઓફ આ ગેસ Cl2 ગેસ, એની જે સોલ્યુબિલિટી છે એ સોલ્યુબિલિટી આપણે મોલ ફ્રેક્શનમાં કેલ્ક્યુલેટ કરવી છે. નાઉ શું આપેલું છે આપણને? તો PCl2, એનું પાર્શિયલ પ્રેશર આપ્યું છે 2.5 × 10⁻⁸ bar, KH આપ્યું છે 7.1 × 10⁻⁴ bar, and you have to calculate xCl2, means mole fraction of Cl2. Now simple schedule formula મૂકી દો, PCl2 = KH × xCl, right? તમારે શોધવા જશું xCl2, તો xCl2 = PCl2 upon KH. What is PCl2? 2.5 × 10⁻⁸ upon 7.1 × 10⁻⁴, KH ની વેલ્યુ. આ બંનેને તમે ડિવાઈડ કરી દેશો એટલે તમને વેલ્યુ મળશે 0.3521 × 10⁻⁴. એના જો સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખશો, ડેસિમલ અહીં જવા દેશો તો 3.521 × 10⁻⁵. This is the solubility of a Cl2 gas. Okay, so આ પ્રમાણે એકદમ સિમ્પલ આપણને જો એક્ઝામ્પલ પૂછાય તો આ પ્રમાણે એકદમ સિમ્પલ આ સૂત્ર મૂકી અને તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનું છે. ઓકે, તો એકદમ સિમ્પલ છે, જોઈ લેવાનું. એના પછી થોડો ચેન્જ પૂછાય આપણને, થોડો એની અંદર ટ્વિસ્ટ કરેલો આવશે. ચલો, શું ટ્વિસ્ટ કરેલો આવશે તો સમજી લો. પહેલા એની રકમ શું આપેલી છે, એની સમ શું આપેલો છે સમજી લઈએ આપણે. તો જો શું કહ્યું છે આપણને, how many millimoles of CO2 gas will dissolve when CO2 gas is passed in a 900 ml water at 298 Kelvin temperature. The value of KH is 6.02 into 10⁻⁴ bar and the pressure of CO2 gas is 2 into 10⁻⁸ bar. ફ્રેન્ડ્સ, અહીં તમને શું આપેલું છે તો તમને શું કહેવા માંગે છે કે એક 900 ml વોટર, એમાંથી તમારે CO2 ગેસ પાસ કરવાનો. એ CO2 ગેસ તમે પાસ કરો, એ CO2 ગેસનું પાર્શિયલ પ્રેશર આટલું છે, એ CO2 ગેસ માટે KH ની વેલ્યુ છે આટલી છે, એન્ડ તમારે શું કેલ્ક્યુલેટ કરવું છે તો how many millimoles of CO2 dissolve into the solution. હવે જો how many millimoles dissolve થયા છે, આવું તમારે જ્યારે કેલ્ક્યુલેટ કરવું હોય ત્યારે સૌથી પહેલા તમારે એના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવાનું કે એના મોલ ફ્રેક્શન કેટલા છે. તો ફ્રેન્ડ્સ, એના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા હોય તો તમને KH આપ્યો છે, PCO2 આપ્યો છે, આપણે ઈઝીલી એનો xCO2 કેલ્ક્યુલેટ કરી શકીએ. તો હેનરી લો નો યુઝ કરી PCO2 = KH × xCO2, એમાંથી xCO2 ને આપણે કરતા બનાવો તો PCO2 / KH. તો બંનેની વેલ્યુ મૂકી દો, PCO2 2 × 10⁻⁸, નીચે KH 6.02 × 10⁻⁴, તો તમને વેલ્યુ મળશે 3.322 × 10⁻⁵. This is the mole fraction of X.
નાઉ મોલ ફ્રેક્શન મળી ગયા. હવે તમારે CO2 ના મિલીમોલ્સ કેલ્ક્યુલેટ કરવા છે, તો CO2 ના મોલ ફ્રેક્શનની ફોર્મ્યુલાનો યુઝ કરવા. નાઉ CO2 ના મોલ ફ્રેક્શન મીન્સ વોટ? તો CO2 ના મોલ ફ્રેક્શન મીન્સ CO2 ના મોલ અપોન ટોટલ મોલ. ટોટલ મોલ એટલે કોના? CO2 ના મોલ પ્લસ વોટર ના મોલ. તો આપણે અહીં વોટર ના મોલ પણ કેલ્ક્યુલેટ કરવા પડશે. નાઉ અહીં તમને વોટર કેટલું આપ્યું છે? તો વોટર આપણને આપ્યું છે 900 ml. નાઉ આપણે જાણીએ છીએ કે વોટર માટે density is a 1 gram per ml. It means the weight of 900 ml water is equal to 900 grams. Okay, so આપણે વોટર ના મોલ્સ કેલ્ક્યુલેટ કરવા હોય તો વોટર નું તમારે પહેલા તો એનું weight આપણી જોડે હોવું જોઈએ. તો the mass of 900 ml water can be taken as a 900 grams. Why? Because of the density is equal to 1 gram per ml. Now moles of H2 is equal to weight upon molecular weight. So 900 upon 18, it means 50 moles of water. Okay, now water ના મોલ આપણને મળી ગયા. CO2 ના મોલ છે આપણી જોડે છે નહીં, સો આપણે CO2 ના મોલ જે સપોઝ ધારી લઈએ તો suppose the mole of CO2 is equal to m. Okay, now what is total mole? The total moles is 50 plus n, 50 plus n nearby 50. Why nearby 50? Because of the mole fraction is very low, so the moles of CO2 is very small, so you can write 50 plus n equal to 50. Now mole fraction તમે calculate કરો તો xCO2 is equal to moles of CO2 upon total moles. Now 3.22 into 10 raised to minus 5 is equal to n upon 50. Now 50 ને તમે આ બાજુ લાવશો તો n is equal to 3.22 into 10 raised to minus 5 into 50. ચલો આ પ્રમાણે કેલ્ક્યુલેટ કરશો તો તમને આટલા મોલ મળશે. 1.661 into 10 raised to minus 3 moles મળશે. બટ તમારે કેલ્ક્યુલેટ કરવા છે મિલીમોલ્સ, so you have to convert it this mole into the millimole. So millimole માં કન્વર્ટ કરવા હોય તો multiply with 10 raised to 3 millimoles. So 10 raised to minus 3, 10 raised to 3 cancel out, and the answer is 1.661 millimoles of CO. Okay, so 900 ml water ની અંદર 1.661 mole CO2 ના મિલીમોલ છે એ ડિઝોલ્વ થઈ જશે. ઓકે, સો આ પ્રમાણે આપણે હેનરી લૉ નો યુઝ કરી અને કેટલાક એક્ઝામ્પલ પૂછાય, આ પ્રમાણેના એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, જો ઓકે ફ્રેન્ડ્સ, એના પછી એક એક્ઝામ્પલ છે H2S, a toxic gas with a rotten egg like smell is used for a qualitative analysis. If the solubility of H2S in water at STP is 0.195 molar, calculate the Henry law. અહીં તમને H2S ગેસની મોલાલિટી આપી છે at a STP, and we have to calculate the Henry constant. Okay, KH ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવી છે. Now here solubility is given in a molality, so you have to first of all the description of molality. Molality નું તમે description પહેલા કરો તો solubility of H2S gas is a 0.195 molar. Now what is 0.195 molar? 0.195 molar means 0.195 moles of H2S in 1 kilogram of solvent. Okay, આપણે એની ડેફિનેશન પ્રમાણે આપણે એવી ડેફિનેશન કરી શકીએ કે 1 મોલર એનો મતલબ શું? તો 1 કિલોગ્રામ ની અંદર 1 મોલ્સ ઓફ સોલ્યુટ. સો એ પ્રમાણે અહીં 0.195 મોલર છે, એનો મતલબ એ કે 1 કિલોગ્રામ સોલ્વેન્ટ ની અંદર 0.195 મોલ્સ સોલ્યુટ નાખશે. નાઉ સોલ્વેન્ટ તરીકે આપણે શું લીધું છે? તો ઇટ ઇઝ એઝ વોટર. સો વોટર નું વેટ કેટલું મળશે તમને? તો 1 કિલોગ્રામ, રાઈટ? સો 1 કિલોગ્રામ મીન્સ 1000 ગ્રામ થશે. સો અહીં 1000 ગ્રામ વેટ મળી જાય એટલે તમને ઓટોમેટિક વોટરના મોલ મળી જશે. તો મોલ્સ ઓફ H2 is equal to W/m is equal to 1000/18. સો 55.55 મોલ્સ આપણને H2S ના મળશે, સોરી વોટરના મળશે. નાઉ વોટરના મોલ મળી ગયા.
H2S ના મોલ ઓલરેડી આપણને મોલાલિટીમાં આપેલા છે કે તમને ટોટલ મોલ મળી જાય એન્ડ મોલ ફ્રેક્શન પણ મળી જશે. સો મોલ ફ્રેક્શન ઓફ H2S 0.195 upon 0.195 plus 55.55. સો તમને ટોટલ મોલ ફ્રેક્શન એના મળશે 0.00. ઓકે, આપણી જોડે મોલ ફ્રેક્શન આવી ગયા. હજુ તમારી જોડે શું હોવું જોઈએ? તો આપણી જોડે પ્રેશર હોવું જોઈએ. બીકોઝ આપણું ફોર્મ્યુલા જનરલ ફોર્મ્યુલા શું છે? પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. તમારે KH કેલ્ક્યુલેટ કરવું છે તો પ્રેશર એન્ડ મોલ ફ્રેક્શન આપણી જોડે હોવા જોઈએ. મોલ ફ્રેક્શન આપણને મળી ગયા છે. નાઉ પ્રેશર કેટલું? સો પ્રેશર માટે જો અહીં તમને જે મોલાલિટી આપી છે ઇટ ઇઝ એટ અ STP. નાઉ STP કન્ડિશન આપણે જાણીએ છીએ કે એટ અ STP કન્ડિશન there is a pressure is a nearby 1 bar, so you can take a pressure as a 1 bar. Okay, so pH2S પ્રેશર કેટલું થઈ જશે 1 bar. ફોર્મ્યુલા મૂકી દો. pH2S is equal to KH into XH2S. આમાંથી KH ને તમે કરતા બનાવો તો KH is equal to pH2S upon XH2S. so 1 upon 0.0035 is equal to 285.71 bar. This is your answer. Okay, so આ પ્રમાણેનું એક્ઝામ્પલ પૂછાય, આ પ્રમાણે તમારે એનો આન્સર, રાઈટ. સો આ પ્રમાણે હેનરી લોના જે એક્ઝામ્પલ પૂછાય છે આ પ્રકારના પૂછાશે. કેટલાક એક્ઝામ્પલ હું તમને એક્સરસાઇઝમાં આપીશ. એ કમ્પલસરી આની એક્સરસાઇઝ જાતે ટ્રાય કરવાની. કર્યા પછી ખબર ના પડે તો મને કમ્પલસરી પૂછજો, પછી કશી ખબર પડશે નહીં. એટલે આ જેવું ચાલે છે, જેવો તમે વિડિયો જુઓ તરત જ એની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો. ઓકે.